શ્રી કૃષ્ણ બધાને. તો આજે અમારી મસ્ત રવિવારની મોર્નિંગ થઈ ગઈ. વાગી ગયા છે 10:30. થોડુંક મોડું થઈ ગયું, પરંતુ આજે રજા હોય એટલે બધા મોડા ઉઠ્યા. અને શું કહેવાય, પ્રથાને પાછળ હતા તો પ્રથા 3 કલાક રમી. 8:30 વાગ્યાની ઉઠી હતી, અત્યારે 10:30 થયા ને અત્યારે સૂતી ને હવે અમારો નાસ્તાનો ટાઈમ થઈ ગયો. તો નાસ્તો કરી લઈને આજ જો પ્રથાને મળવા આમ કોઈક નવીન માણસ આવ્યું. સાહેબ પ્રથાના દાદી આજ લેટેસ્ટ થઈ ગયા. કા મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો કેવા મસ્તી ના લાગો, આમાં કાયમ પહેરતા હોય તો ગમશે ધીરે ધીરે ટેવ. આજ તો મને એમ થાય કે તમારી નજર ઉતાર લો. એ વાત પ્રથાના દાદી કેવા મસ્ત લાગે. જો પછી આખો ગેટઅપ દેખાડે છે. મમ્મીને કાયમ આવા પહેરાવે. પ્રથાને લેટેસ્ટ દાદી કરવા કા. હા થઈ જ જવું પડે. તો જાય અમારે ના મસ્ત નાસ્તો થઈ ગયો. ખીચી કરી લે તમે નાસ્તો. અહીંયા મશીનમાં કપડાં ધોવાય છે, થોડીક જ વાર છે હવે. ને અહીંયા બે ભાઈ પણ મેચ ચાલુ લાગે. જય ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય હનુમાન. તો જો આજે અમારે મસ્ત મોર્નિંગ થઈ ગઈ ને બેની ફેવરેટ ખીચીનું કાર્યક્રમ ચાલુ છે. આજે તમે ખાઈ લે, મારા હાટે તો મસ્ત નાસ્તો બનાવ્યો છે મમ્મીએ. પૌવા તમે લઈ લેજો વધારે. હા આ હું મેચ ચાલુ હે કે હાઈલાઈટ બરાબર. શું કે તમારે શું કરવાનું છે આજે? હા આજે પ્રથા ઉચ્ચ પ્રથા રેસમાં આપણે બીજું શું તો આ 3 કલાક રહી મેં. 8:30 વાગ્યાની ઉઠી હતી ને ત્યારે 10:30 થયા. હું તો મળતો હતો ને 2 કલાક 3 કલાક મારો મગજ એ ન થાય તો એટલે મારી ભેગી રમજાન મારી પાસે હતી. જો ને ટાઈમ ટેબલ વાર દેખાઈ ગયો કરે પાછી ક્યારે ઉઠે. બાકી 10:30 વાગે ઉઠી જાય. 10:30 સુધી હે જોયો હવે ઉઠે ને તો પછી પોલિયોની ટીપાને પીવડાવવા જાય ને તો જઈ આવીએ. તમે નાસ્તો કર્યો પછી જોઈ આવજો અહીં છે કે નહીં, કેટલા વાગ્યા સુધી એ પૂછી આવજો. તો પછી ઉઠે ને એટલે આપણે કરાવી દે ટીપા. હાલો હું નાસ્તો કરી લઉં ફટાફટ, ફૂલ ભૂખ લાગી. અંધાર આવવા માંડ્યા. ગરમ કપડાં શોટ આવ્યા. શીત પડી નાખી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તડકો ખાસો થઈ ગયો છે. અને જો અમારી સાથે કોણ છે? ભક્તિ અને અમારી પ્રથા. આજ પ્રથા પહેલી વાર ભાવેશ્વર મંદિરે જાય છે. પહેલી વાર અમારે ભાવેશ્વર મંદિરે લઈ જાય છે. ત્યાં થોડો તડકો થઈ ગયો તો ઠંડી એટલી ન લાગે. હાલીને જાય એટલે અને પવન ન લાગે. પવન ન લાગે. હા, પોલિયોના ટીપા પીવડાવી લીધા જ હા બસ જો પોલિયોના ટીપા પીવડાવીને બસ હજી અમે જાય જ છે મંદિરે. છે બાજુમાં એટલે વાંધો ના આવે. સ્કૂટરમાં વળી પવન ન લાગે ને, હું બાજુ હે બાજુમાં હાલીને પહોંચાઈ જાય એવું છે એટલે વાંધો નથી. પ્રથાને પહેલી વાર અહીંયા પછી પહેલી વાર બહાર નીકળી ગયા ફરવાની ઘરની બહાર. આ જોવે પાછી પોતે જોવે મોબાઈલમાં જોતી આવે. એવી નીંદરમાં થયો મને એમ થાય કે ટીપા પીને રહે ને. હા તો રહી બેન બધી જોતા આવે. હવે સરે જવું તો રીત નહીં, જોતી આવે. જોતી આવે જો. સારું હાલો, તમે મંદિરે આવી ગયા છે. દર્શન કરાવી લઈએ અમે. ઊંચી થઈ ગઈ કે નહીં રેલી?
દેવના દીધેલ છો, તમે માગીને લીધેલ છો હે મહાદેવજી. બોલે તાર તાર તું मखान क्या करे हमरा खोटी ढेर का, जबकि बहुत में है खजाना कुबेर का. हे गंगाधर मुक्ति द्वार ओमकार तू, हे गंगाधर मुक्ति द्वार ओमकार तू. आयो चरण तिहारी शंभु तार तार तू, बोले तार तार तू. क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे, बस गए तीनों. તો અમે પાછા જાય છે ઘરે. રથાને પગે લગાવી લીધી છે, મહાદેવને મલાવી લીધી છે. હવે એને આવે છે નીંદર, તો હવે ઘરે જઈને સૂઈ જશે. તો અમે આવી ગયા છે ઘરે. ભક્તિનું બે કથાને પગે લગાડી એવા ભક્ત હવે સૂઈ ગઈ છે. અને અમે છે કિચનમાં. ભક્તિ શું કરું? ભક્તિ શું કરે? રસોઈ રસોઈ શું છે રસોઈમાં આજે? રસોઈમાં શાક રોટલી દાળ ભાત. વાવેલું શાક રોટલી દાળ ભાત. વાહ, સારું લ્યો. તો હવે ભાત પલાળે છે. આ હું મૂક્યું? દાળ રોટલીનો લોટ બાંધવાનો છે એમ ને? મોડા ઉઠી લાવો વધારે નીંદર આવે નહીં આવે વહેલા આવે તો એટલું ઓછું આવે. કારણ દવા પીધી ને શરદી બહુ ગમશે. આંખો બંધ જ થતી જાય એમ થતી. બાકી જાતો વાંધો નહીં. બે ટીપા પીવડાવે તો મસ્ત સારી મૂકી થઈ ગઈ. હા તથા ઉમો કંઈ રડી કે નહીં આવે? ઇન્જેક્શન મારે ને તો સહેજેલું થઈ ભાઈ એમાં થોડીક વાર એ મરાઈ જાય ને પછી રડે પછી કઈ વાંધો નહીં. સારું હાલો મળીએ પાછા. એમાં ક્યારે જવાનું છે આજે? ક્યાં જવું આજે? તમારે ક્યાંક જવાનું? ક્યાં જવાનું છે? તમારે મમ્મી ક્યાં જવાનું છે આજે? શોપિંગ કરવા. કેમ શોપિંગ ભાઈ? તમને ખબર? શોપિંગ શું કરવાનું છે ભાઈ? તમને ખબર? મને નથી ખબર કાંઈ. હે તમને ખબર? શું નથી ખબર? કબાટ લેવા જાઓ? તા નથી ખબર? બોલો બોલો લેવા જ છે કબાટ આજે જ જાઓ? મોરે જોઈ આ સારું વર્ષ છે પોલિયો દિવસ છે ખોલ્યો દિવસ એટલે હારું બોલો. યાદ રહી છે ને પોલિયો દિવસ છે ને પછી અમે કબાટ લીધો હતો. અચ્છા એવું હતું કા? હા લેવાનું તો જરૂર ને પણ જોઈ આવો તો ખરી એમ આજે રવિવાર હતો એમાં રજા હોય તો સાંજે નવા ને તારે વધારે થઈ ગયું. સારું હાલો તો મળીએ પાછા. પહેલી તો વાગી ગયા છે 7:30 અને જો આજે પ્રથા માટે પહેલી વાર શોપિંગ થઈ ગયા. પ્રથાની પહેલી શોપિંગ તો હું તમને બતાવું કે આજે અમારે ફાઇનલી અમારા ઘરે શું નવી વસ્તુ આવી છે. ફાઇનલી અમારો કબાટ આવી ગયો આજે. કાં જાય પ્રથાની પહેલી શોપિંગ ને આજે પ્રથા તો કાકા કરતી હતી ને ક્યાં હું તમારી મમ્મીને કઈ જવાનું નથી ને? ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે કરતી હતી ને? હા થેન્ક યુ આભાર તમારો. ફાઇનલી આ લઈ આવી દીધું ને જો અહીંયા આજે પ્રથા ને કાકા હારે હચવાણી ત્યારની તમે ગયા ત્યારની રમતી હતી. હવે થઈ ગઈ નીંદર આવશે ભાઈ. ને જે આપણો કબાટ એ આપણે જોઈ લઈએ. મસ્ત લાંબો ને એકદમ ખાના મસ્ત હે મોટા મોટા. કા મમ્મી? જો કે મમ્મીની જ પસંદ છે. કા મમ્મીને પસંદ હોય એમાં કઈ કેવું પડે? તો પછી જઈને તો ખાસ અનુભવ હોય. કામ તો કાલથી આપણે શરૂઆત કરશું આમાં એટલે આપણે સુટકેસ ને બધું ખાલી થઈ જાય. એ તો હોય જ નહીં તો ગમે એ વસ્તુમાં મા બાપની ચોઈસ હોય ને સારું છે. કામ લેટેસ્ટ
હા, એના ચક્કરમાં વધારે પડે છે. આપણે ઈ થોડાક ઓલા અલગ છે. મા બાપ આપણા કરતા એડવાન્સ વિચારતા લવ હોય. મેરેજ ને લવ ઈ વાત અલગ છે કે ભાઈ પહેલેથી હોય. બાકી અનેજમાં તો કહું મા બાપની જો સારી હોય ને જો મમ્મી પેલા પસંદ કરી હતી પછી હું તો જોવા ગયો તો હમ થઈ ગયા 2 વર્ષ છોકરી આવી ગયો. સારું હાલો હવે આપણે વસ્તુ આવી ગઈ ને હવે 7:45 થઈ ગઈ. અને ટાઈમ મળી ગયો ગોઠવા રાખો હવે. હા કાલથી નવું કામ મળી ગયું એકદમ જ. કાલથી હું તો હમણાં અત્યારથી મને ના જો નવરે થાય અત્યારે ચાલુ થઈ પ્રથા જાય. ઉપર આધાર હોય, પ્રથા રહે તો અરે જોઈ લઈએ હમણાં જમવામાં તો આજ કંઈ કરવાનું ને ભાખરી કરે વાર બહુ નહીં. ભાવે ને ભાખરી એટલે મેં ભાખરી. મારે આમે કર્યું હતું મારો વિચાર આવતો તમે ગયા ને ત્યારે મમ્મી આવીને જ બોલ્યા. મેં જ કીધું મમ્મી કે હું કરું ભાખરી કરો. એમને કીધું ભક્તિનું હવે મને ખબર હતી ભાવ ને એટલે પછી એમ કીધું ભાખરી કરો. તમારે નથી કરવાની ઈચ્છા થતી ને તમને ઈચ્છા નથી થતી ને તો સારું હાલો સાથીઓ કરી લે જોઈને પછી કરશું ગોઠવશું જે ગોઠવવા લાગશે આજે ગોઠવશું. મને ના આવડે કબાટ ગોઠવવાનું